हाँ नमस्कार दर्शक मित्रों, છેલ્લા કેટલાક દિવસથી ચીન અને ભારતની સરહદ ઉપર કઈનું કઈ ચાલ્યા કરે છે। લેફ્ટનન્ટ જનરલ કક્ષાના બંને પક્ષના અધિકારીઓ વચ્ચે બેઠકો થાય છે, મેરેથોન બેઠકો થાય છે અને ચીન અને ભારત શાંતિમય રસ્તે કોઈ ઉકેલ કાઢે એ માટેની કવાયત થયા કરે છે। દોસ્તો, આજની ચર્ચા માટે પહેલા કેટલાક મુદ્દાઓ જોઈ જવા અગત્યના છે। પહેલો મુદ્દો છે કે 45 વર્ષ બાદ ભારત અને ચીન સરહદે હિંસક અથડામણ થઈ, આપણા 2 અધિકારીઓ અને 20 સૈનિકો શહીદ થયા। સામે ચીનની પણ ખુવારી થઈ। ખુવારીની ખરેખર વિગતો ઉપલબ્ધ મળી શકી નથી। બંને દેશના મેજર જનરલ, મેં જે હમણાં કહ્યું તેમ, સ્તરની એક વધુ બેઠક હમણાં જ યોજાઈ ગઈ। તારીખ 19મી જૂનના રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, ન તો કોઈ આપણી સરહદમાં ઘૂસ્યું છે, ન તો આપણી પોસ્ટ બીજા કોઈના કબજામાં છે। પીએમ મોદીએ કહ્યું, ભારત શાંતિ અને મિત્રતા ઈચ્છે છે, પરંતુ સંપ્રભુતાને કાયમ રાખવી આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે। અમે સેનાને ખુલ્લી છૂટ આપી છે। આ વાત કયા બાદના બનાવો પણ આપણે નજર નાખી લઈએ। દરમિયાનમાં નેપાળ સરહદે ગોળીબાર થયો નેપાળ તરફથી અને એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું। હમણાં જ તાજેતરના તમે હમણાં નાઝીઓ સામે રશિયાના વિજયની વિક્ટરી પરેડ જોઈ હશે, તો એમાં જે આપણા ભારતીય સૈનિકો અને સાથોસાથ રક્ષામંત્રી પણ એમાં જોડાયા। રશિયાના વિદેશ મંત્રી શ્રી સર્ગેઈ લાવરોવે ભારતના વિદેશ મંત્રી શ્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી શ્રી વાંગ ચી આ ત્રણેય વચ્ચે વર્ચ્યુઅલ કોન્ફરન્સ થઈ અને આ કોન્ફરન્સ બાદ રશિયાના વિદેશ મંત્રીએ એવું કહ્યું કે આ બંને દેશના મામલામાં કોઈ ત્રીજા પક્ષની કોઈ પ્રકારની મદદની જરૂર નથી। આપણે એવું કહી શકીએ કે કોથળામાંથી બિલાડું કાઢ્યું પણ કહેવાય અને ડુંગર ખોદીને ઉંદર કાઢ્યો પણ કહેવાય। કારણ કે ભારતે આ પહેલા જ અમેરિકાએ જ્યારે મધ્યસ્થીની ઓફર કરી ત્યારે સ્પષ્ટ સંભળાવ્યું હતું, રોકડું પરખાવ્યું હતું કે અમે અમારા પ્રશ્નો ઉકેલવા સક્ષમ છીએ, અમારે કોઈની મધ્યસ્થીની જરૂર નથી। પણ હવે વાયા રશિયા આપણે આ જાણ્યું। એક વાત સમજી શકાય એવી થઈ કે રશિયાના આ પરેડમાં ભારતના સૈનિકો, ચીનના સૈનિકો બધાએ ભાગ લીધો અને ભારતના રક્ષામંત્રી પણ આ પ્રસંગે હાજર રહ્યા। રશિયાની જે સામરિક તાકાત છે એનું પ્રદર્શન એ આ વિક્ટરી પરેડ દરમિયાન દુનિયાને જોવા મળ્યું। આ કોન્ફરન્સ બાદ ફરી એકવાર આજના સમાચાર છે, હજુ એની પુષ્ટિ થતી નથી, સોશિયલ મીડિયામાં આ સમાચાર અત્યારે ચાલે છે, માનીએ કે ખોટા હોય, પણ આ સમાચાર એવું કહે છે કે ફરી એકવાર ભારત ચીન વચ્ચે ઉત્તર સિક્કિમ સરહદે અથડામણ થઈ હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં ફરતા થયા છે। અધિકૃત વિગતો હજુ પ્રાપ્ત થઈ નથી, એટલે આપણે આશા રાખીએ કે આવું કંઈ ના થયું હોય, પણ આ પણ એક મુદ્દો છે। આ પરિસ્થિતિની વચ્ચે ભારત ચીનના સંબંધો, ભારત ચીન વચ્ચેની સરહદે જે જમાવડો થઈ રહ્યો છે, ચીને આ દરમિયાનમાં સરહદ ઉપર સૈન્ય ખડકવામાં જરાય એણે કમી આણી નથી। ચીન પોતાની તાકાત બતાવવા માટે સરહદે સૈન્ય ખડકતું રહ્યું છે। ભારતે પણ પોતાના સૈન્યોને ફોરવર્ડ પોઝિશન એટલે કે લાઇન ઓફ કંટ્રોલ જેને કહેવાય એની નજદીકની જગ્યાએ
એમણે પોતાના સૈન્યોને ખસેડ્યા છે. ભારતના જે ભૂમિદળના વડા છે એ હમણાં આજે જ મુલાકાતે જઈ આવ્યા ફોરવર્ડ પોસ્ટની. જે જવાનોએ પરફોર્મ કર્યું હતું, સારું બહાદુરી બતાવી હતી ચીન સાથેના 15મી જૂનના સંઘર્ષમાં, એ બધાને એમણે પીઠ થાબડી, એમને રેકગ્નાઇઝ કર્યા અને એ રીતે એમનો જુસ્સો વધારવાનો પ્રયત્ન કર્યો. આમ બંને પક્ષે હજુ જેને ટગ ઓફ વોર કહેવાય, રસ્સાખેંચ, એ રસ્સાખેંચની રમત ચાલુ છે. તેવે સમયે આ બધું કઈ દિશામાં જઈ રહ્યું છે? શું હવે ભારતે ગોળના ઓશિકે સૂઈ જવું જોઈએ? ભારતે જે સરહદ છે એ સરહદે હવે માત્ર એકલું ચીન જ નથી, ભારતની સરહદમાં નેપાળ પણ હવે જાગ્યું છે. નેપાળ પણ અડપલા કરવા માંડ્યું છે. નેપાળના FM રેડિયો હવે જે વિસ્તારો ભારતના છે એના વરસાદના આંકડા, એના ટેમ્પરેચર એટલે હવામાનના આંકડા આપવા માંડ્યા છે. બીજી બાજુ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર, આ પરિસ્થિતિમાં ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે, ભારતે શું કરવું જોઈએ, શું થઈ રહ્યું છે, એના લેખાજોખા આજે આપણે લેવા છે. અને આ ચર્ચામાં જે આપણી સાથે નિષ્ણાતો જોડાવાના છે, યોગાનુયોગ આજે મારી સાથે સ્ટુડિયોમાં કોઈ પણ નથી, બાકીના 3 મહાનુભાવો સ્કાઇપીથી જોડાવાના છે. ટેકનોલોજીનો આ પ્રભાવ છે દર્શક મિત્રો. તો એમાં પહેલા છે એમ્બેસેડર ડૉક્ટર કેતન શુક્લા. એ 1986ની બેચના વિદેશ સેવાના અધિકારી છે અને એ આપણી સાથે એક વિદેશ નીતિના જાણકાર તરીકે, વિદેશ નીતિના વિશ્લેષક તરીકે ખૂબ અચ્છા જાણકાર છે વિદેશ નીતિની વ્યવસ્થાઓના. એમણે જાતે પણ એ દિશામાં કામ કર્યું છે પોતાના જુદા જુદા પોસ્ટિંગ દરમિયાન. બીજા છે એર કોમોડોર કેદાર ઠાકર. ગુજરાતીઓ આમ તો સૈન્યમાં, નેવીમાં, એરફોર્સમાં ઓછા જતા હોય છે, પણ કેદારભાઈએ આપણું ગૌરવ વધાર્યું છે અને અત્યારે એ સંરક્ષણ બાબતોના નિષ્ણાત તરીકે અભ્યાસ કરે છે અને આપણી યુનિવર્સિટીમાં એ પ્રોફેસર તરીકે લેક્ચર પણ આપે છે. ત્રીજા આપણી સાથે જોડાશે નિવૃત્ત કર્નલ ધર્મેન્દ્રસિંહ સૈની. એટલે ભૂમિદળ વિશેની જે આપણે ચર્ચા કરવી છે એ થોડીક જ વારમાં ધર્મેન્દ્રસિંહજી જોડાઈ જાય એટલે આપણે એ ચર્ચા કરીશું. પણ ત્યાં સુધી કેતનભાઈ, હું સીધો આપની પાસે આવવા માંગીશ. આ બધો જમાવડો થયો છે અત્યારે દરેક બાજુથી. ચીનના વિદેશ મંત્રી, ચીનના વિદેશ વિભાગના પ્રવક્તા એમ કે છે કે અમારી ધીરજ પણ મર્યાદિત હોય, અમારી ધીરજનો પણ અંત આવશે, ભારતે આ કરવું જોઈએ, ભારતે તે કરવું જોઈએ, ભારત તમારા ઉપર એગ્રેશન કરે છે. બીજી બાજુ આપણે એવું કહીએ છીએ અને ત્રીજી બાજુ વડાપ્રધાને આપણને સૌને અહીંયા ટાઢક વળે એવી વાત કહી છે કે 1 ચોરસ ઇંચ જગ્યા ચીને આપણી કબજે કરી નથી. તો આ છે શું? આ બધું આપને શું લાગે છે? આ કોઈ જમાવડો જેમાં જાત જાતના સ્ટેટમેન્ટ થાય છે, જાત જાતની વાતો થાય છે, તો સરવાળિયામાં સાચું છે રહેવાનું સામાન્ય માણસ તરીકે, નાગરિક તરીકે? એવું છે કે પરિસ્થિતિ આપણે જે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું એ પછી ઘણી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. સૌથી પહેલા તો આને માટે આપણે છે ને ચાઇનાએ LAC ની આપણે પહેલા LOC એટલે એમાં વચ્ચે બફર ઝોન જેવું હતું. હવે એ બફર ઝોનમાં આપણે ફિંગર 8 સુધી જતા હતા, એ લોકો ફિંગર 1 સુધી આવતા હતા. પણ હાલની જે પરિસ્થિતિ છે એ થોડી ગંભીર છે. એના માટે 2 અગત્યના દસ્તાવેજો છે. એક તો નેથન રૂસેર, બહુ મોટો સેટેલાઇટ ઇમેજ છે કે સેટેલાઇટ ઇન્ટેલિજન્સ એક્સપર્ટ, અને IISS એ મિલિટરી થિંક ટેન્ક અને સ્ટ્રેટેજિક સ્ટડીના લંડન બેઝ ઇન્સ્ટિટ્યૂટ છે. તો આમાં ચીને ફિંગર 5 સુધી એમનું ડિપ્લોયમેન્ટ કરી નાખ્યું છે. 5માં એ લોકોએ બેઝ બી બનાવી નાખ્યા છે. હવે એની પાછળ ગોરાંગ જો હોટ સ્પ્રિંગ છે, હોટ સ્પ્રિંગથી બેંકોક સુધી 70 કિલોમીટર છે અને બેંકોકથી 90 કિલોમીટર આપણે આગળ જઈએ તો ગલવાન વેલી આવે છે. ગલવાન વેલીમાં ચાઇનાએ એક તો રિવરને થોડા દિવસ સુધી બ્લોક કરી અને હેવી ડિપ્લોયમેન્ટ કર્યું છે. ટ્રકનો આખો
ટ્રક, જેસીબી બધી જ વસ્તુઓને નવા રોડ બનાવવાના શરૂ કર્યા છે. હવે આ જે રિવરનો જે બે જણનો સંગમ થાય છે, શ્યોક નદી જેને ડેડ રિવર કહે છે, અને ગલવાન રિવર, તો પોઈન્ટ 14 ત્યાં આગળ આવે છે. પોઈન્ટ 14 નું મહત્વ એ છે કે જે દૌલત બેગ ઓલ્ડી ડીબીઓ રોડ છે એની ઉપર જેવી રીતે આપણે એને કહીએ કે સિયાચીન વેલી, સિયાચીન જેટલું મહત્વનું નથી, પણ આ જે પોઈન્ટ 14 છે એ ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. પોઈન્ટ નંબર 10 થી 13 ત્યાં આગળ ચાઇનાનું ડિપ્લોયમેન્ટ કર્યું છે. આજકાલ આજે એવા ન્યૂઝ હતા કે ડીપસાંગ આગળ બી ચાઇનાની થોડી મુવમેન્ટ છે. એટલે જે આખો રસ્તો છે, હવે આ રસ્તો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ડેવલપ કરવું જોઈતું હતું, પણ ચાઇનાએ આ બધી જગ્યાએ ડેવલપમેન્ટ ઘણું સારું કર્યું છે. પ્રોબ્લેમ એ છે અત્યારે કે IISS ના રિપોર્ટ મુજબ ચાઇનાની 6 મિકેનાઇઝ ડિવિઝન અને સિન્જિયાંગમાંથી 3rd સધર્ન ડિવિઝન, એટલે આ બંને ડિવિઝનની મેઇન બેટલ ટેન્ક, ટોડ આર્ટરી, એ બધું જ કલમાકન ડેઝર્ટથી એ લોકોએ આગળ સુધી મુવમેન્ટ કરી રાખ્યું છે, જેને ઓપરેશનલ રિઝર્વ કહેવાય. એટલે જે પોઈન્ટ 14 માટે એ લોકો ટેન્ટ પડ્યો અને આજે બધી માથાકૂટ થઈ અને જે કંઈ થયું, હવે આમાંથી ચાઇનાએ અત્યારે લેકની અંદર જેટ બોટી બનાવી દીધી છે, 5 નંબર સુધી આવી ગયા છે. એટલે જે 22મીએ જનરલ હરમિંદર સિંહની મિટિંગ થઈ એમના કાઉન્ટરપાર્ટ જોડે, એમાં આટલી વસ્તુ નક્કી થઈ છે કે ચાઇના બધી જગ્યાએથી ફ્રિક્શનલ યામથી ડિસએન્ગેજ થશે. આ ડિસએન્ગેજમેન્ટ મ્યુચ્યુઅલ હશે અને એની મોડાલિટીઝ નક્કી થશે. મહત્વનો મુદ્દો એ છે કે આ મોડાલિટીઝમાં ટાઈમ ફ્રેમ શું હશે. 2 અગત્યની એ સિવાય બીજી મિટિંગો થઈ ગઈ. એક તો આપે કહ્યું કે 75th વિક્ટરી પરેડમાં જ ઇન્ડિયા ગયું છે, પણ ચાઇના પણ ત્યાં ગયું છે, અને બીજા 18 કન્ટ્રી છે. શીખ રેજિમેન્ટે બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. હવે આ મિટિંગ પછી જે આપણા ફોરેન મિનિસ્ટર ચાઇનાના લાવરો અને રશિયાના લાવરો અને ચાઇના એમની જે મિટિંગ થઈ, એની પછી જે સ્ટેટમેન્ટ આવ્યું છે કે રશિયાની કોઈ જરૂર નથી અને બંને કન્ટ્રી એકબીજા સાથે વાતચીત કરીને આ પ્રોબ્લેમ સોલ્વ કરશે. એ થોડું જે કહીએ કે બહુ સારું સ્ટેટમેન્ટ ના કહેવાય. પણ સાથે સાથે રાજનાથસિંહની જે મિટિંગ થઈ એની અંદર નક્કી થયું કે જે આપણા 70% ઇન્ડિયાના આર્મામેન્ટ છે, સબમરીન છે, ટેન્ક છે, પ્લેન છે, એ બધાના સ્પેર પાર્ટ્સ રશિયાથી આવશે. એટલે 12 સુખોઈ, 21 MiG-29, 30 MKIS હેલિકોપ્ટર્સ અને સ્પેર પાર્ટ્સ એ રશિયાએ કહ્યું છે જે એક્ઝિસ્ટિંગ કોન્ટ્રાક્ટ છે એ, અને આ બધા જે શસ્ત્રો છે એ જેમ બને એમ જલ્દી આપશે. સૌથી મોટું છે એમાં S-400 આવાક સિસ્ટમ. એટલે આ બધી વસ્તુઓ આવશે. પણ અત્યારની હાલની પરિસ્થિતિમાં એક તો લોકો પહેલા કહેતા હતા કે અમેરિકા સપોર્ટ કરશે, પણ તમે જો આપણે ચોપડી બોલ્ટનની આવી ગઈ છે વોર રૂમ, તો વોર રૂમના જે એક્સક્લિપ છે એના પરથી તો કઈ લાગે છે કે બહુ જે 71માં રશિયા આપણને સપોર્ટ કર્યો તો એટલો સપોર્ટ થવાના ચાન્સીસ ઓછા છે. યુરોપિયન યુનિયનમાં અત્યારે ચાઇનાની વાત ચાલી રહી છે, એમાં બધા બેઝિકલી ટ્રેડ ટોક છે, સિંગાપુર, હોંગકોંગ વગેરે ઇસ્યુ ત્યાં ડિસ્કસ થશે. આમાં અત્યારે જેમ બને એમ જલ્દી ઇન્ડિયાએ એક તો ડિપ્લોયમેન્ટ શરૂ કર્યું છે, એટલે જે પાવર હોય એના એ પ્રમાણે જ અત્યારે આપણે જે કહીએ કે આપણી શક્તિ કેટલી છે એ પ્રમાણે નેગોશિએશન આગળ ચાલશે. આશા રાખીએ કે ચાઇના જેમ બને એમ જલ્દી આ બધા વિસ્તારોમાંથી જશે. પણ હવે ચાઇનાનું સ્ટેટમેન્ટ એવું છે કે ગલવાન વેલીમાં લાઇન ઓફ કંટ્રોલ જે બફર ઝોન છે ત્યાં આગળ તો એ લોકો પૂરી તરહ એન્ટ્રેન થઈ ગયા છે. એટલે આ બધી પરિસ્થિતિમાં આપણી પાસે કયા કયા ઉપાય છે? એક તો ક્વાડ, એમાં ઓસ્ટ્રેલિયા જોડે આપણે થોડા દિવસો પહેલા જ ભારતના પ્રાઇમ મિનિસ્ટર નવ એગ્રીમેન્ટની વાત થઈ હતી અને એ થયું હતું. અમેરિકા અને યુરોપિયન યુનિયન, રશિયા, એના ઉપર હવે જેમ બને એમ જલ્દી એમાંથી હજુ જાપાને પણ એમના એક ટાપુને જે ડિસ્પ્યુટેડ અને એડમિનિસ્ટ્રેટિવ નક્કી કર્યો, પણ હજુ સુધી કોઈ દેશનું સ્ટેટમેન્ટ એવું નથી આવ્યું કે ભાઈ એમણે આ પગલાને વખોડી કાઢ્યું હોય. એટલે એ પહેલું કે ડિપ્લોમેટિક અને આર્મી જનરલ નરવારે સૈનિકોને મળ્યા, એમનું મનોબળ વધાર્યું, આપણી બી મુવમેન્ટ આગળ થઈ રહી છે. એટલે આ સંજોગોમાં એક તો આપણા આર્મીનું ડિપ્લોયમેન્ટ હેવી રહેવું જોઈએ, બધી કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. ડિપ્લોમેટિકલી ખૂબ જ હવે એગ્રેસિવ રીતે આ વસ્તુને આગળ વધારવી જોઈએ. ભલે એ બફર ઝોનમાં હોય, પણ પહેલાની જે પરિસ્થિતિ સ્ટેટસ કો હતો એ સ્ટેટસ કો જાળવવો જોઈએ. અને એ ડિપ્લોમસીમાં ફોરેન મિનિસ્ટર જયશંકરે જે સ્ટેટમેન્ટ આપ્યું કે જે ઇન્ટરનેશનલ નોર્મ્સ હોય છે એ નોર્મ્સને ચાઇના અને ભારત અને કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રીટી થઈ હોય
એ દરેક જણે પાળવા જોઈએ. એક આ પહેલી વસ્તુ આર્મી, બીજી ડિપ્લોમેટિક, ત્રીજી ઇકોનોમિક. ઇકોનોમિકમાં થોડા પ્રોબ્લેમ છે, કારણ કે ઇકોનોમીમાં આપણે જોવા જઈએ તો લેટેસ્ટ ફિગર જે આવી એમાં ચાઇના જોડે આપણો ટ્રેડ $80 બિલિયન પહોંચી ગયો છે. ટ્રેડ ડેફિસિટ $60 બિલિયન પહોંચી ગઈ છે. હવે ચાઇનાની જીડીપી આપણા કરતા 5 ગણી છે. એટલે મોટાભાગના ઇકોનોમિસ્ટનું એવું માનવું છે કે આ સેન્કશન પોસિબલ છે. $10 બિલિયન પર 300 પ્રોડક્ટ પર આપણે વિચાર કરીએ છીએ કે મૂકશે. આપણે લાસ્ટ ટાઈમ મેં અગરબત્તીનું ઉદાહરણ આપ્યું હતું. હવે અગરબત્તીને આપણે સળિયો નહીં મંગાવીએ, પણ આપણે વાંસ રાતોરાત ઉગાડી શકીશું. ટોટલ ટ્રેડ જે આપણે ચાઇના જોડે કરીએ છીએ એમાં ખાલી ચાઇનાનો આપણો જે છે એ ખાલી લેસ ધેન 1% છે, અને એક્સપોર્ટ જે ચાઇના કરે છે એ 3% છે. એટલે આ જે છે એનાથી કેટલો ફેર પડશે? આપણે 5% એક્સપોર્ટ કરીએ, 14% ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે મોટાભાગની જે આઇટમો છે, આપણે લાસ્ટ ટાઈમ પણ વાત હતી, ઇલેક્ટ્રિક આઇટમ, મોબાઈલ, પ્લાસ્ટિક, ફાર્માસ્યુટિકલ, ઓટો કમ્પોનન્ટ, ઇવન 20 સ્ટાર્ટઅપ, 60% ઇલેક્ટ્રોનિક. હવે આ બધી વસ્તુઓ આપણે બીજેથી લાવીએ અને એની પર ટેરિફ નાખીશું, તો ટેરિફ નાખવાથી વસ્તુ તો આપણે મંગાવીશું, પણ એનો ભાવ કેટલો રહેશે? પરિસ્થિતિ જે છે પ્રેક્ટિકલ, પ્રેગ્મેટિક રીતે જેમ બને એમ જલ્દી આનું સોલ્યુશન લાવવું જોઈએ. આપણે અત્યારે માત્ર આ જે મિલિટરી મૂવમેન્ટ અને જે વસ્તુઓ છે તેના પૂરતી ચર્ચા મર્યાદિત રાખીએ. પછી પાછું આપની પાસે આવું છું ત્યારે આની વાત વિગતે કરીશું. મારે પણ કેટલાક પ્રશ્નો છે આ સંદર્ભમાં. કેદારભાઈ, આપને શું લાગે છે આ જે ડિસએન્ગેજમેન્ટની વાત થાય છે, હવે એક વાત તો સ્પષ્ટ બની છે કે વડાપ્રધાને જે કહ્યું કે આપણો 1 ચોરસ ઇંચ જગ્યા ચીને લીધી નથી, પણ જે વચ્ચેનો બફર ઝોન છે જ્યાં કોઈએ ક્યાંય નહોતું કશું કરવાનું, ત્યાં ચીને કબજો કર્યો છે. આ બાબતનો મતલબ શું થાય અને એની આપણને શું અસર પડે? જનારાયણભાઈ, થેન્ક યુ. બફર ઝોનની જે તમે વાત કરી, પહેલી વાત તો સૌ જાણે છે કે એલએસસી જેને આપણે કહીએ છીએ એ ન તો નકશા ઉપર દોરેલી છે ક્લિયરલી, કે નથી જમીન ઉપર ક્લિયરલી ડિમાર્કેટ થયેલી. તમે જો હિસ્ટ્રી જોશો તો 1956માં જે ચાઇનાએ નકશા બનાવ્યા હતા અને ઝાવેન લાઈએ 1959માં જે લાઈન ડ્રો કરી હતી, એ જ જો એલએસસી મેન્ટેન થઈ હોત તો કોઈ જાજો પ્રોબ્લેમ નહોતો આપણને. ઓકે, પણ 62માં જ્યારે લડાઈ પૂરી થઈ અને જ્યાં વિડ્રો કરવાની વાત આવી તો એ લોકોએ પોતાની જ બનાવેલી લાઈન ઓફ કંટ્રોલ હતું એનાથી ઘણા આગળ એ લોકોએ પોતાનું ડિપ્લોયમેન્ટ રાખ્યું હતું. યસ, જ્યાં સુધી એ લોકો આગળ વધ્યા હતા ત્યાંથી વિડ્રો જરૂર કર્યું હતું, બટ દે ડ્રુ અ ન્યૂ લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ અને કહ્યું કે આ અમારી લાઈન ઓફ કંટ્રોલ છે. સબસિક્વન્ટલી એ લોકોને, મને એવું લાગે છે કે ધીરે ધીરે રિયલાઇઝ થતું જાય છે કે જેમ જેમ ઇન્ડિયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધતું જાય છે, ઇન્ડિયા આગળ વધતું જાય છે, એમ એ લોકો હવે સ્ટ્રેટેજિક લોકેશન્સ એક્વાયર કરવા માંગે છે. અત્યારે આટલા વર્ષો સુધી એને ચિંતા નહોતી, કારણ કે આપણું પેટ્રોલિંગ નહોતું, આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું. જે આ 250 કિલોમીટર લગભગ લાંબો જે ડીબીઓ સુધીનો જે રોડ બન્યો છે એ એને ખૂબ જ ખૂંચે છે, કારણ કે ઇટ ઇઝ ઓલમોસ્ટ રીચિંગ કારાકોરમ પાસ. અને જો આ રોડનો આપણે ઉપયોગ કરીએ આપણા મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવા માટે, તો એને બીક છે કે એ જે એનો તિબેટ અને શિનજિયાંગનો જે હાઈવે છે વિચ અલ્ટિમેટલી લીડ્સ ટુ સીપેક, એને ભવિષ્યમાં આપણે થ્રેટન કરી શકીએ, ઇન્ડિયાને થ્રેટન કરી શકીએ. એ જ ધ્યાનમાં રાખીને એ ધીરે ધીરે આગળ વધતું જાય છે. તમે જો જોશો તો ગલવાન વેલીમાં કોઈ કન્ફ્યુઝન હતું જ નહીં. ગલવાન વેલીમાં ભલે ડિમાર્કેશન નથી, પણ ઇટ વોઝ કન્સિડર્ડ કે આ ઇન્ડિયાના કંટ્રોલમાં છે. જ્યારથી આ રોડ બન્યો છે અને ગલવાન વેલીને લિંક કરતો રોડ આપણે બનાવવાનું નક્કી કર્યું છે, પ્લસ એના ઉપર બ્રિજ બનાવવાનું નક્કી કર્યું છે, ત્યારથી જરાક અકળાઈ ગયા છે. અને એને એમ લાગે છે કે આ જે રોડ નવો બન્યો છે, કારણ કે જે લિંક રોડ છે એના ઉપર નજર રાખવામાં બધાને ઇન્ટરેસ્ટ હોય છે. ચાહે આપણે સિલિગુરી કોરિડોર ગણો કે કાશ્મીરમાં જમ્મુમાં અખનૂર ગણો, એ લિંક પણ પાકિસ્તાનની નજરમાં હોય છે. અથવા તો કારગિલનો રોડ તમે જો, જેના લીધે કારગિલની લડાઈ થઈ હતી, બધે જગ્યાએ જ્યાં ક્રિટિકલ લિંક રોડ હોય એની ઉપર નજર રાખવાનું દુશ્મન દેશની હંમેશા ઇન્ટરેસ્ટ હોય છે. અને હવે જ્યારે રોડ બન્યો છે ત્યારે એને લાગે છે કે જે પેટ્રોલિંગ પોસ્ટ 14 છે ત્યાંથી બહુ સરસ રીતે નજર રાખી શકે, એટલે પોતાની લાઈન ઓફ કંટ્રોલે આગળ વધારવા માંગે છે અને આ કદમ એ તરફનું છે, એવું મારું માનવું છે.
થેન્ક યુ. કેતનભાઈ, બેક ટુ યુ. આ જે કંઈ આપણા ત્યાં ડેવલપમેન્ટ થયા અને પરિણામ સ્વરૂપ, જેમ કેદારભાઈએ કહ્યું તેમ પરિણામ સ્વરૂપ છે આ કોન્ફ્લિક્ટ સુધી પહોંચ્યું અને એ કન્ફ્રન્ટેશનમાં આપણે અત્યારે એંગેજ થયા છીએ. હજુ એ મારા પોતાના મત પ્રમાણે, આપનો મત જુદો હોઈ શકે છે, હજુ એનો ઉકેલ નથી આવ્યો અને ચીન પોતાની બાજુથી જે આ લાઇન ઓફ કંટ્રોલ કહેવાતી લાઇન ઓફ કંટ્રોલ એણે નક્કી કરી છે, ત્યાં પોતાના સૈનિકો ખડકવાનું, બીજી બધી સામગ્રી લાવવાનું ચાલુ રાખ્યું છે. એણે બંધ નથી કરી દીધું. પાછા ખસવાની વાત ગલવાન વેલીમાંથી આવશે ત્યારે આવશે, પણ એ ગલવાન વેલીને જ એમણે કહ્યું છે કે આ તો અમારો પ્રદેશ છે. તો આ પરિસ્થિતિમાં ચીન સાથેના જે કંઈ નેગોશિએશન ચાલે છે, ચીન સાથેની જે કંઈ વાતચીત ચાલે છે, એ કેટલા જલ્દી ચીન આપણે ધારીએ છીએ તેવું કરી શકે, કે પછી આપણે આ જે બફર ઝોનમાં ચીને જે પ્રદેશ કબજે કર્યો છે, થાણા જમાવ્યા છે, એ ચીનને આપણે આપી દીધેલા સમજવા અને ચીન એટલું નજદીક આવી ગયું આપણી એકચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલના, એ સમજવું અને એવું સમજીએ તો શું પરિણામો આવે? આમાં એવું છે કે જે ચીને ડિપ્લોયમેન્ટ કર્યું છે, પહેલા લોકો કહેતા હતા કે આ કોવિડને લીધે થયું છે, અથવા તો આને ચીનની ફોરેન પોલિસી કે ડિફેન્સ પોલિસી બહુ લોંગ ટર્મ હોય છે. એક સુનસુનું બહુ ફેમસ સેન્ટેન્સ છે કે નો એન્ટરપ્રાઇઝ ઇઝ મોર લાઇકલી ટુ સક્સીડ દેન વન કન્સીલ્ડ ફ્રોમ ધ એનિમી અન્ટિલ ઇટ ઇઝ રાઇટ ફોર એક્ઝિક્યુશન. અને 2021 અને 2049 ચીન માટે બહુ મહત્વના છે. એટલે આમાં નેગોશિએશન તો લાંબા સમય સુધી ચાલશે. ચીન કેટલું પાછળ જશે એ મારા ખ્યાલથી એક દિવસમાં કે એક મહિનામાં એવી રીતે નહીં થાય. એટલે આને માટે પૂરેપૂરી પ્રિપેરેશન રાખવી પડશે, ડિફેન્સિવ, ઇવન ઓફેન્સિવ. પણ આમાં એવું છે કે અત્યારે આપણે એમ માનતા હોઈએ કે રાતોરાત પરિસ્થિતિ બદલાઈ જશે, તે બહુ મુશ્કેલ છે. આંતરરાષ્ટ્રીય દબાણ પણ લાવવું પડશે. અત્યારે ભારતની એ રીતે પરિસ્થિતિ થોડી સારી છે કે ચીનની ઇમેજ થોડી ખરાબ છે, પણ ચીન અત્યારે વર્લ્ડનું 46% મેન્યુફેક્ચરિંગ કરે છે. લેટેસ્ટ IMFના રિપોર્ટમાં ચીનનો અત્યારે આ વર્ષે 1% ગ્રોથ અને નેક્સ્ટ યર 8% બતાવે છે, બાકી બધા માઇનસ છે. એટલે આપણે આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નેગોશિએશન કરવા જોઈએ અને એ લોકો પાછા ફિંગર 8 સુધી જાય એ તો માગણી કરવી જ જોઈએ. જેમ કેદારભાઈએ કહ્યું કે ગલવાન વેલીમાં 67માં પણ પ્રોબ્લેમ થયો હતો. કમાન્ડિંગ ઓફિસર માણેક શાહ હતા અને એ વખતે 400 ચીની સૈનિક મરી ગયા હતા અને ગલવાન વેલી આખી ખાલી થઈ હતી. એટલે ચીન આવી રીતે આગળ પાછળ, ચીનની એક પોલિસી છે, 5 ડગલા આગળ જાઓ, 2 ડગલા પાછળ જાઓ, 3 ડગલા જોયા કરો, વધારે થાય તો 5 ડગલા પાછળ જાઓ, તો ફરી પાછું બીજા 2 ડગલા આગળ જાઓ. એટલે આ પરિસ્થિતિમાં ભારતે આખી બોર્ડર પર જાગૃત રહેવું પડશે. નેપાળમાં તમે કહ્યું એ પ્રમાણે નેપાળ એક નવો નિયમ લાવ્યા છે કે પહેલા ભારત અને ઇન્ડિયા અને નેપાળના સિટીઝન એકબીજાના સિટીઝન હતા, કોઈ પાસપોર્ટની જરૂર નથી. નેપાળે નવો કાયદો લાવ્યો છે કે હવે જો કોઈ લગ્ન કરે, એ મારા ખ્યાલથી રોટી બેટીનું રિએક્શન છે, ખબર નહીં, પણ 7 વર્ષ સુધી રાહ જોવી પડશે. બીજી એક પરિસ્થિતિ અત્યારે છે કે જે આ બધી ગંડક રિવર છે એની ઉપર જે 16 ડેમ, એના નાના નાના એ છે દરવાજા, એ રિપેર કરવા માટે નેપાળ પરમિશન નથી આપતું. અને આપને યાદ હશે કે જ્યારે ફ્લડ આવે ત્યારે ગંડકમાં અને કોસીમાં બિહારમાં કેવી પરિસ્થિતિ થાય છે. એટલે અત્યારની જે પરિસ્થિતિમાં છે એમાં બહુ જ શાંતિથી આર્મી, ફોરેન મિનિસ્ટ્રી અને પોલિટિકલ પરિસ્થિતિ જેટલી આપણને લાગે છે એટલી ખરાબ નથી, પણ જેટલી લાગે છે એટલી શાંત અને સુંદર પણ નથી. એટલે આમાં એવું છે ને કે ચેતતો નર સદા સુખી. આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે ચેતતા રહેવું પડશે, નહીં તો જે સ્ટેટમેન્ટો છે આ છે તે છે એ કદાચ ઘણીવાર એમ લાગે છે કે હિસ્ટ્રી રિપીટ્સ વિથ વેન્જન્સ. એટલે આપણે આ વખતે આપણા સૈન્યનું મનોબળ ઘણું સારું છે. જનરલ નરવારે કહેતા બિહાર રેજિમેન્ટે ઘણું સારું કર્યું છે. એટલે જે પરિસ્થિતિ છે એમાં અત્યારે ડિપ્લોયમેન્ટ સારું રાખવું જોઈએ અને ફિંગર 8 સુધી નેગોશિએટ તો કરવું જ પડશે. પણ હવે ક્યારે થશે એ કહેવું ઘણું જ મુશ્કેલ છે, પણ શાંતિ રાખવી પડશે, કારણ કે રાતોરાત તો આ થવાનું નથી. દર્શક મિત્રો, બહુ સરળ વાત આમાંથી ઊભી થાય છે, જે અત્યાર સુધી બંને નિષ્ણાતોએ કહી તેમાંથી, કે આ લાંબુ ચાલવાવાળી ઘટના છે અને એ લાંબુ ચાલવાવાળી ઘટના છે માટે તમારે શતરંજની રમત રમવાની છે.
બીજું 1800 કિલોમીટરની તમે એક વધારાની ખબર રાખવી પડે એવી નેપાળની બોર્ડર ઊભી કરી છે આપણા અને નેપાળના જે સંબંધો છે તે વકરવાના કારણે. એના કરતાં પણ વિશેષ આ વખતના ચોમાસામાં જે ભય ઊભો થયો છે તે એ છે કે કુશી અને ગંડક બંને નદીઓ બિહારમાં પૂરના કારણે વિનાશ વેરે છે. હવે એના જે ઉપર બંધ બાંધેલા છે એ નેપાળમાં બાંધેલા છે. એના દરવાજાને રિપેર કરવા માટે ભારતને નેપાળે ઘસીને ના પાડી દીધી છે. એટલે આ વખતે જો આ બંધ તૂટે તો બિહારમાં કશું જ કર્યા વગર વિનાશનું તાંડવ રચાઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ છે અને એને કોઈ ના રોકી શકે. શક્ય નથી એને રોકવું એવું. એટલે આ બધી જ બાબતોનો આપણે ખ્યાલ રાખવાનો છે. આપણે અત્યારે આઝાદ કાશ્મીર કે પાક ઓક્યુપાઈડ કાશ્મીર કે ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર કે પાકિસ્તાન એની વાત કરતા જ નથી. અત્યારે માત્ર મર્યાદિત ચર્ચા આ જે ઊભી થઈ છે દોલત બેગ ઓલ્ડી રોડ, શ્યોક અને ગલવા નદી અને ગલવા ખીણમાં તેના કારણે જે ઊભી થઈ છે પરિસ્થિતિ એની જ વાત કરીએ છીએ આપણે. એનાથી ચીન સાથેના આપણા સંબંધો જબરજસ્ત તણાવ આવ્યો છે અને ચીન એ સીધું લડાઈ ના લડવી હોય તો વાયા નેપાળ આવા અડપલા કરીને લડાઈ લડી શકે એ વાત આપણને ખ્યાલમાં હોવી જોઈએ. કેદારભાઈ, આપની પાસે આવવા માંગીશ. બંને દેશો ન્યુક્લિયર પાવર છે અને બંને પાસે મિસાઇલ્સ છે. જોકે આપણા મિસાઇલ્સ છે એની રેન્જ 1332 કિલોમીટર છે. ચાઇના પાસે એ રેન્જના મિસાઇલ નથી. પણ આપણો એર પાવર પણ કમ્પેરેટિવલી એટલો ખરાબ નથી, ચાઇનાના મુકાબલે સારો છે. તો આ પરિસ્થિતિમાં તમને લાગે છે કે ક્યારેય ફૂલ સ્કેલ યુદ્ધ જેને કહી શકાય કે ભારત ને ચાઇના એકબીજા સામે ભળાઈ જાય અને યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય એવી કેટલી શક્યતા આપ જુઓ છો? જનાર્દનભાઈ, પહેલી વાત તો એ છે કે જે સ્થિતિ સર્જાણી છે અને જે આપણે પોસ્ચર અત્યારે એડોપ્ટ કર્યું છે એ આપણે ફર્મલી આપણે ત્યાં જ ઊભા છીએ જ્યાં આપણે ઊભા રહેવા માંગીએ છીએ એ ચાલુ રહેવું જ જોશે. જેમ કેતનભાઈએ વાત કરી એમ પેંગોંગ સે લેક પાસે ફિંગર 8 સુધી ચાઇનાએ પાછું જવું પડશે. ગલવાન વેલીમાં પણ જે ઓરિજિનલ પોઝિશન હતી ગલવાન વેલીમાં ત્યાં સુધી એને જવું પડશે અને દેપસંગમાં અને ત્યાં જ્યાં પણ એ લોકો થોડો પ્રોગ્રેસ કર્યો છે ચુશુલ પાસે ત્યાંથી એ લોકોએ વિડ્રો કરવું જ પડશે. આ અત્યારની આપણી મિનિમમ રિક્વાયરમેન્ટ છે. આના માટે પોલિટિકલ, ડિપ્લોમેટિક, ઇકોનોમિક ફ્રન્ટ ઉપર આપણે પૂરી કોશિશ કરશું. કેતનભાઈ કીધું એમ ઇટ્સ અ લોંગ હોલ. આપણે મહિનો, 2 મહિના, 6 મહિના આપણે રાહ જોવા તૈયાર છીએ. બીકોઝ આપણે શાંતિપ્રિય દેશ છે. બટ એટ ધ એન્ડ ઓફ ઇટ, તમે જેમ કીધું એટ ધ એન્ડ ઓફ ઇટ, જો ડિપ્લોમેટિકલી અને પોલિટિકલી આપણે એમને પાછા હટાવવામાં જો સક્સેસ ન જઈએ then we will have to push them. એમાં કોઈ બે મત નથી. આપણું ડિપ્લોયમેન્ટ ઓલરેડી અત્યારે થઈ ચૂક્યું છે. એરફોર્સ લેવલે અને આર્મી લેવલે ડિપ્લોયમેન્ટ થઈ ચૂક્યું છે. ભલે એ લોકોએ પણ ડિપ્લોયમેન્ટ કર્યું છે બટ ધીસ ઇઝ ઓલ hinting towards preparation for a small scale limited war, kind of pushing them back. yes, એ કરવું જ પડશે. અને જ્યાં તમે વાત કરી કે ન્યુક્લિયર નેશન છે, યસ, we have to be very careful. China is not Pakistan. પાકિસ્તાનને ગમે તેમ આપણે કહીએ પણ એનું જે રિસ્પોન્સ હશે એને આપણે કઈક રીતે પ્રિડિક્ટ કરી શકીએ છીએ. ચાઇનાને આપણે પ્રિડિક્ટ નહીં કરી શકીએ. એટલે we will have to be fully prepared. હું તો ત્યાં સુધી કહીશ કે જો જરૂર પડે તો આપણા અગ્નિ મિસાઇલને પણ આગળ ડિપ્લોય કરવા જોઈએ જસ્ટ એઝ અ ડેટરન્ટ. આપણી જે અરિહંત સબમરીન છે વિચ ઇઝ અ ન્યુક્લિયર સબમરીન, એન્ટી બેલિસ્ટિક મિસાઇલ્સ વાળી, જેની રેન્જ આટલી બધી વધારે છે, એને પણ જરૂર પડે તો સાઉથ ચાઇના સી તરફ આપણે મોકલવી પડશે એ વખતે જસ્ટ એઝ અ ડેટરન્ટ કે ઇટ સ્ટાર્ટ્સ ક્રિએટિંગ પ્રોબ્લેમ્સ ફોર શાંઘાઈ કોસ્ટ. એટલે આ તૈયારી આપણે કરવી પડશે સો ધેટ ચાઇનાને એમ ના લાગે કે આ લોકો પાસે જે ન્યુક્લિયર મિસાઇલ્સ છે એનો ઉપયોગ કરવા આ લોકો સક્ષમ નથી કે તૈયાર નથી. આપણે તૈયારી બતાવવી પડશે. એન્ડ ધેર આફ્ટર વી આર ઓનલી ઇન્ટરેસ્ટેડ કે થોડું આપણે એ લોકોને પુશ કરીએ ટુ મેક ધેમ રીચ વેર ધે વેર અર્લિયર. બસ એક વખત એ જગ્યા આ બધી ફ્રન્ટ ઉપર પોતાની ઓરિજિનલ પોઝિશન ઉપર આવી જાય, વી કેન
stop whatever action we are taking. But એ action તો લેવું જ પડશે. કેતનભાઈ, ચાઇના સાથે આપણા સંબંધો બગડ્યા ત્યારથી આપણા ત્યાં કેટલાક લોકો ચાઇનીઝ માલના બહિષ્કારની વાત કરે છે અને એ બહિષ્કાર કરીને ચીનને સીધું દોર કરી દેવાની વાત કરે છે. આપને શું કહેવું છે આ મુદ્દે? આમાં તો આપણે ઘણી વાર ડિસ્કસ કર્યું છે ને કે રાતોરાત આપણે જે કહે છે ને કે સંસ્કૃતમાં એક કહેવત છે કે બાળક જે આવે એવી 9 મહિના લાગે. હવે આ લોકો અત્યારે એવી વાત થાય છે કે આપણે માઇથોલોજીમાં હોય એવી રીતે રાતોરાત કશું બિલ્ડ ના થઈ શકે. સૌથી પહેલા આપણે જે કહેવાય ને કે ઇઝીએસ્ટ નાની નાની વસ્તુઓ જે બનાવતા હોય એને માટે ધ્યાન આપવું જોઈએ. વેપારીઓને અને મેન્યુફેક્ચરરને ઇન્સેન્ટિવ આપવા પડશે, કારણ કે ચાઇના અત્યારે 30-40% સસ્તું છે આખી દુનિયામાં. હવે બીજે ક્યાંયથી આપણે આયાત કરીશું તો એ માલ મોંઘો પડશે. કોવિડની પરિસ્થિતિમાં ઇકોનોમિક કન્ડિશન જ્યારે ખરાબ છે ત્યારે લોકોની જે પર્ચેસિંગ પાવર, અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ ડિમાન્ડ સાઇડનો છે. ચિપ્સ છે કે બીજી કોઈ પણ વસ્તુ છે એ બધું આપણે રાતોરાત તો બનાવવાના નથી. મેં કહ્યું અગરબત્તી જેવી નાની નાની વસ્તુઓ બી આપણી પાસે એની વાંસની સળીઓ 800 કરોડની ઇમ્પોર્ટ કરીએ છીએ અને આપસ ડિલીટ કરવાથી કંઈ બહુ મોટો ફેર પડતો નથી. એટલે અત્યારે આને માટે એક બહુ કોમ્પ્રિહેન્સિવ પોલિસીની જરૂર છે કે આપણે આવતા 6 મહિનામાં, 1 વર્ષમાં, 1.5 વર્ષમાં કઈ કઈ વસ્તુઓ બનાવી શકીશું, કઈ કઈ સબસ્ટિટ્યુટ કરી શકીશું, કઈ કઈ બીજી જગ્યાએથી ઇમ્પોર્ટ કરી શકીશું. આમાં 1-2 દિવસમાં વાતો કરવાથી કશું થવાનું નથી. આ વસ્તુ હવે એક તો આ જે 0.14 પર થયું એનું સૌથી મોટું પરિણામ એ છે કે ઇન્ડિયા અને ચાઇના વચ્ચેનો ટ્રસ્ટ તૂટી ગયો છે. એટલે હવે આ પરિસ્થિતિ વર્ષો સુધી ચાલશે. કેદારભાઈએ કહ્યું એમ આપણે ડિપ્લોયમેન્ટ કરવું જોઈએ, હકીકત છે, પણ આ ડિપ્લોયમેન્ટ હવે તરત ને તરત તો બીજી બધી જગ્યાએ પણ કરવું પડશે. એટલે હવે જે કંઈ ચેતતો નર સદા સુખી, એટલે આ વસ્તુ રાતોરાત જશે નહીં, કારણ કે આપણે રસ્તા બનાવીશું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પણ ચાઇનાનું બિલ્ડઅપ આખી બધી બોર્ડર પર ધીમે ધીમે વધતું જશે. એટલે એક તો એ છે કે ડિપ્લોયમેન્ટને એ વધારું વધશે, સામે ઇકોનોમી આપણે 1 વર્ષ, 2 વર્ષ, 1.5 વર્ષ સુધી આપણને બીજા બધા કન્ટ્રીઓ, આપણે તમે જોયું આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું કે 30 ઇન્ડસ્ટ્રી ગઈ, એમાંથી 20 ગઈ વિયેટનામમાં, 3 ગઈ ઇન્ડોનેશિયામાં. તો હવે જાપાન, અમેરિકા, યુરોપિયન યુનિયન એ બધા દેશો પણ ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ટેકનોલોજી ટ્રાન્સફર કરે. ટેકનોલોજી ટ્રાન્સફર કરે સાથે સાથે ટેકનોલોજીને એબ્ઝર્વ કરવાની આપણી તાકાત હોવી જોઈએ. જે સ્કિલ ઇન્ડિયા છે કે તમે જે વ્યક્તિઓને ભણાવો છો, તૈયાર કરો છો. છેલ્લા 20 વર્ષથી આપણે વાંચીએ છીએ કે ઇન્ડિયા વર્લ્ડમાં 2nd લાર્જેસ્ટ સાયન્ટિફિક પુલ છે, પણ આપણું સાયન્ટિફિક પબ્લિકેશન 1% પણ નથી. આ એક મોટો પ્રોબ્લેમ છે. ડિફેન્સમાં કેદારભાઈ જાણે છે આપણા પબ્લિક સેક્ટર ખૂબ જ સરસ છે. 46 ઓર્ડિનન્સ ફેક્ટરી પાર એક્સલન્ટ છે. HLA, મિગ, સુખોઈ, MiG-29 બધા જ પ્લેનો બનાવ્યા છે. અવાડી ટેન્ક બનાવવા માટે સારામાં સારી એ છે. એટલે આપણે આખું ડિફેન્સનું પ્રોડક્શન બી રેમ્પઅપ કરવું પડશે. ઓર્ડિનન્સ ફેક્ટરીઝને રેમ્પઅપ કરવી પડશે. એટલે આ ઇકોનોમી ખાલી એક જ વસ્તુ નહીં, આ ઇકોનોમી લોકલ એક્સપોર્ટ માટે અને આર્મીનું બી મેન્યુફેક્ચરિંગ, આ ત્રણેય વસ્તુ આપણે એક સાથે કરીશું તો પછી ચાઇના સામે આપણે જે કહેવાય કે સરખા લેવલ પર ઊભા રહી શકીએ. એવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે શાંતિથી એ બોર્ડર પર શાંતિથી રહી શકીએ. બાકી આ પરિસ્થિતિમાં 6 મહિના, 12 મહિના, 1.5 વર્ષ કે 2 વર્ષની પોલિસી દરેક ક્ષેત્રમાં બનાવવી જ પડશે અને એ બનાવીશું તો જ આપણે સફળ થઈશું. દર્શક મિત્રો, જે વાત બંને નિષ્ણાતોએ કરી, સંસ્કૃતનો એક શ્લોક છે, શનૈર વિદ્યા શનૈર દ્રવ્યમ શનૈર પર્વત મસ્તકે શનૈ પંથા શનૈ કંથા પંચૈતે શનૈ શનૈ. આ રાતોરાત થઈ જતું નથી. તમે ગમે તેટલા સરઘસો કાઢશો કે સોશિયલ મીડિયામાં ગમે તેવી પોસ્ટો ફરતી કરશો, એનાથી 0.5% પણ ફરક પડવાનો નથી. તમારે ઠંડા કલેજે અને બિલકુલ ફોકસ્ડ રહીને, એ અર્જુનને જેમ પક્ષીની એક આંખ જ દેખાય તે રીતે રહીને કામ કરવું પડશે. દર્શક મિત્રો, અત્યારે મને એક પ્રસંગ યાદ આવે છે. જ્યારે આખો મુક્તિવાહિનીની જે મુવમેન્ટ છે એ ગતિ પકડી રહી હતી, બીજી બાજુ બાંગ્લાદેશ રેફ્યુજીનો પ્રવાહ વધતો ચાલી રહ્યો હતો, ત્યારે જનરલ માણેક શાહને કેબિનેટ સમક્ષ બોલાવી અને તત્કાલીન વડાપ્રધાને એવું કહ્યું હતું કે આપણે વી મસ્ટ નાવ
ગો ફોર ધ મિલિટરી એક્શન, અને આખી કેબિનેટની હાજરીમાં લોખંડી વડાપ્રધાનને આપણા જનરલ માણેકશાહે મોં પર કહ્યું હતું કે એ માટે મને 6 મહિના જોઈશે. અત્યારે વોરનો ઓપ્શન એ મૂર્ખતા છે. અને મિસેસ ગાંધીએ આખી કેબિનેટના બધા જ સભ્યોને બહાર મોકલી અને જનરલ સાથે વાત કરી. જનરલે સમજાવ્યું કે આટલી પ્રિપેરેશન મને કરવા દો, ગીવ મી 6 months એન્ડ આઈ વિલ ડિલિવર. અને 6 મહિના પછી બાંગ્લાદેશના યુદ્ધમાં આપણે જળહળતો વિજય મેળવ્યો. જો કે ત્યાં પણ એક પરિસ્થિતિની આપણે નોંધ લેવી જોઈએ કે પાછળથી એ દેશમાં મુક્તિવાહિની કાર્યરત હતી, એટલે આપણને બહુ મોટો ટેકો હતો. અને બીજું, કિસિંજર અને નિક્સન એ બેની એક મેલી રમત હતી. 7મા કાફલાને એ લોકો આ બાજુ મોકલી રહ્યા હતા, એ થોડો મોડો પડ્યો, અને એ પહેલાં આપણે જનરલ નિયાઝીને શરણે લાવી શક્યા. 1 લાખ પાકિસ્તાની સૈનિકોને શરણે લાવી શક્યા. એટલે આ યુદ્ધ છે રાતોરાત નારાબાજી કરવાથી નથી થતું. અને કોઈ પણ દેશ સામે આજની તારીખમાં તમે એના માલ ખરીદવાનો બંધ કરો, એની સામે કોઈ જ આપણને વાંધો ના હોઈ શકે. પણ નારાબાજી કરીને ચીનના માલનો બહિષ્કાર કરો તો તમને ખબર હોવી જોઈએ કે તમારા ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં એપીઆઈ જેને કહે છે, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ, એ 70% ચીનથી આવે છે. તમારી પાસે ટેકનોલોજી નથી, અને તમારી પાસે ટેકનોલોજી હોય તો પણ આ હાઈલી પોલ્યુટિંગ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે, જેને આપણે આપણા દેશમાં એન્કરેજ કરવી નહીં જોઈએ. ચીનને પર્યાવરણની બહુ પડી નથી, એટલે ચીને આ છે અમુક ડાયસ્ટફ ઇન્ટરમિડિયેટ છે, એ બધામાં ચીને દુનિયામાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. તે જ રીતે આજના જ અખબારમાં તમે વાંચો તો ઓટો ઇન્ડસ્ટ્રીએ ચોખ્ખું કહ્યું છે કે અમુક પાર્ટ્સ જો ક્રિટિકલ પાર્ટ્સ નહીં આવે તો 200 કરોડ રૂપિયાનું અમને તાત્કાલિક નુકસાન જાય તેમ છે. એટલે ઓટોમોબાઈલ પાર્ટ્સ એ આપણી બીજી એના ઉપરની ડિપેન્ડન્સી છે. દોસ્તો, તમારી પાસે લેપટોપ હોય તો આ દુનિયામાં એક પણ લેપટોપ એવું નથી કે જે ચીનમાં ના બનતું હોય અથવા તો એના સપોર્ટ વગર બની શકે. ઇટ ઇઝ નોટ પોસિબલ. આઈફોનના તમે રેન્જની વાત કરો કે આઈફોનની તમે નોટબુકની વાત કરો તો એનું ઉત્પાદન ચીનમાં થાય છે. આવી અનેક આઇટમો છે જે આપણે આજની તારીખમાં આપણી પાસે ટેકનોલોજી નથી. આપણે ચોક્કસ બીજા દેશને અહીં બોલાવવા જોઈએ, પણ તમારા દેશમાં આવીને એ લોકો કામ કરી શકશે? 100 કરતાં વધારે ઉદ્યોગો ચીનમાંથી સ્થળાંતર થયા છે. એમાંના 67 ઇન્ડોનેશિયા ગયા છે, અને બાકીના વિયેતનામ અને દક્ષિણ કોરિયા ગયા છે. તો આપણે આપણી મર્યાદાઓ સ્વીકારવી જોઈએ, શત્રુની તાકાતનો અભ્યાસ કરવો જોઈએ, અને જેને SWOT એનાલિસિસ કહેવાય, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ, એનો અભ્યાસ કરીને આપણે ઠંડા કલેજે નિર્ણય લેવો જોઈએ. આપણી રાષ્ટ્રભક્તિ પહેલી, સ્વદેશી માટેનો આપણો પ્રેમ પહેલો, એને ક્યાંય બીજા નંબરે ન મુકાય. પણ આપણે અત્યારના તબક્કે એ કેટલા હદ સુધી કરી શકીએ છીએ તે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. કેદારભાઈ, આપણે વળી પાછા યુદ્ધની વાત પર આવીએ. અત્યારની પરિસ્થિતિમાં બંને દેશો પાસે, આપે અગ્નિ મિસાઇલની વાત કરી કે એને પણ ડિપ્લોય કરવું જોઈએ. અગ્નિની રેન્જ છે, હું ભૂલતો ના હોઉં તો લગભગ 1330-1332 કિલોમીટરની, એટલે છેક બેઇજિંગ સુધી આપણે વાર કરી શકીએ. અને જો નોર્થ ઇસ્ટર્ન સેક્ટરમાં ફોરવર્ડ પોઝિશનમાં આપણે એને ડિપ્લોય કરીએ તો. એ સિવાયના શસ્ત્રોની બળાબળની દ્રષ્ટિએ ચીન અને ભારત, એને આપ કઈ રીતે જુઓ છો? નારાયણભાઈ, તમે એગ્રી કરશો કે જ્યારે લડાઈની વાત આવે ત્યારે કોની પાસે કેવા શસ્ત્રો છે, કેવા એરોપ્લેન્સ છે, કેવા સબમરીન્સ છે, એ તો મહત્વનું છે જ, પણ સૌથી મહત્વનું છે એનું ડિપ્લોયમેન્ટ. હાઉ યુ એક્સપ્લોઇટ યોર રિસોર્સિસ, સૌથી મહત્વનું એ છે. આજની તારીખમાં જો કોઈ વસ્તુ મિલિટરી માટે જો સિક્રેટ હોય તો એના પ્લાન્સ છે કે જ્યારે લડાઈ થશે ત્યારે તમે કઈ રીતે અને શું ટેક્ટિક્સ તમે વાપરવાના છો, શું તમે સ્ટ્રેટેજી એડોપ્ટ કરવાના છો. ધેટ ઇઝ વોટ ઇઝ ધ સિક્રસી. બાકી દરેક જાતના એરોપ્લેન્સ ને સબમરીન્સના સ્પેસિફિકેશન દુનિયામાં બધા જાણે છે. બધાને ખબર છે Su-30ની કેપેબિલિટી શું છે,
આપણે જાણીએ છીએ કે એની પાસે J-10 ને J-15 છે, એની શું કેપેબિલિટી છે. સો whole lot will depend on how best we utilize our military in the case of a possible conflict. એટલે આપણી પાસે ઓલરેડી એક્સપિરિયન્સ છે. આપણે જેટલી લડાઈ લડ્યા છીએ એટલી ચાઇના લડ્યું નથી. હાઈ ઓલ્ટિટ્યુડનો આપણે ખૂબ સારો અનુભવ છે. એરફોર્સ પાસે પણ હાઈ ઓલ્ટિટ્યુડનો અનુભવ છે. કારગિલ વોર જ્યારે થઈ ત્યારે શરૂઆતમાં આપણને થોડી તકલીફ પડી હતી, કારણ કે 15,000 ને 20,000 ફૂટની હાઈટ ઉપર કોઈએ ફાયરિંગ કર્યું જ નથી બાય એર, એરોપ્લેનથી. દુનિયામાં કોઈ ફાઇટર પ્લેને એ રેન્જ ઉપર બોમ્બાર્ડિંગ કર્યું નહોતું એ રેરિફાઈડ એટમોસ્ફિયરમાં. બટ વી હેવ એક્વાયર્ડ ધ એક્સપિરિયન્સ એન્ડ સિન્સ ધેન વી હેવ ઇમ્પ્રુવડ અપોન ઇટ. એટલે આપણી પાસે એ ઓલ્ટિટ્યુડ ઉપર ઓપરેટ કરવાનો પૂરો એક્સપિરિયન્સ છે, અનુભવ છે એરફોર્સનો અને આર્મીનો. એન્ડ આઈ એમ વેરી કોન્ફિડન્ટ કે જે જાતનું આપણું મોરલ છે, જે જાતની આપણો એક્સપિરિયન્સ છે, જે જાતની આપણે રેગ્યુલર પ્રેક્ટિસ કરીએ છીએ, એક્સરસાઇઝ કરીએ છીએ ફોર ઓલ કાઇન્ડ્સ ઓફ કન્ટીજન્સીસ, એમાં વી આર વેરી વેલ પ્રિપેર્ડ એન્ડ વી શુડ બી એબલ ટુ ગીવ ધેમ આ ઇફ આઈ સે બ્લડી નોઝ. વેરી ગુડ. એક એરફોર્સ ઓફિસર પાસેથી આ જ અપેક્ષિત છે. પણ દર્શક મિત્રો, કેદારભાઈની વાતમાં કેટલું તથ્ય છે એના માત્ર બે જ દાખલા આપવા છે મારે. એક તો પાકિસ્તાન સાથેની લડાઈમાં તબાહી જો કોઈએ મચાવી દીધી હોય તો એક ચકલી જેવડું આપણે બનાવેલું વિમાન હતું, એનું નામ હતું નેટ. અને સરગોજા એરપોર્ટથી માંડીને બધે જ આના F-16 ઉડી શકે તે પહેલાં જ ગ્રાઉન્ડ ઉપર એનો ખુરદો બોલાવી દેવામાં આપણું એરફોર્સ સફળ રહ્યું હતું. એનું કારણ સાવ જેને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ કહી શકાય એવું નેટ હતું. એ જ રીતે પહેલી વખત જ્યારે ઇજિપ્ત અને બીજા દેશો વચ્ચે લડાઈ થઈ ત્યારે એના પ્લેન ઉડે તે પહેલાં જમીન ઉપર જ એનો સફાયો કરી નખાયો હતો. એટલે આ કોણ કઈ ઝડપથી ત્રાટકે છે, પોતાની પાસે ઉપલબ્ધ હથિયારો કઈ રીતે વાપરે છે, અને એ હથિયારો આપણી પાસે હમણાં જ એક નવું આપણે પાછું એરક્રાફ્ટ કેરિયરમાં સામેલ કર્યું છે, તેજસ. એટલે આ બધા હથિયારો છે એ હથિયારોની કેટલીક મેનોવરિંગ કેપેબિલિટી, જેને કહેવાય કે એને ગમે તે ઘડીએ વળી જવું હોય, પાછા ગમે તે નીચેની ઉલ્ટીટ્યુડ પર ઉડવું હોય, ઉપર ચાલ્યા જવું, એકદમ ફટાક દઈને યુ ટર્ન લેવો હોય, આ બધી સવલતો આપણી પાસે આપણા પોતાના બનાવેલા નેટ અને તેજસ જેવા એરક્રાફ્ટ પાસે પણ છે. એટલે ભારત એ પોતાની પાસે ઉપલબ્ધ જે કંઈ સામગ્રી છે તેનો સક્ષમતાથી ઉપયોગ કરે અને એના અનુભવનો. આપણે તો એક જમાનામાં ખચ્ચર ઉપર ટેન્કોના પાર્ટ્સ લાદીને છેક પર્વત ઉપર ચડાવ્યા હતા, બરાબર ને કેદારભાઈ? અને ત્યારે આપણે પાકિસ્તાનની સેનાને જોઝિલા પાસમાં, એટલે એ વખતના જનરલ થિમૈયાના મગજની પેદાશ હતી. અને એ લોકોના આર્મીના મોટા મોટા અધિકારીઓને સામા પક્ષે આશ્ચર્ય થયું હતું કે ટેન્ક્સ એટ ધીસ અલ્ટિટ્યુડ, અને આપણે એ ટેન્ક્સથી યુદ્ધ જીત્યા હતા. જો એ યુદ્ધ ચાલ્યું હોત તો કદાચ કાશ્મીરનો પ્રશ્ન એ જ વખતે ઉકેલાઈ ગયો હોત. એટલે આ બધી યુદ્ધની વાતો છે. યુદ્ધસ્ય ગાથા રમ્યા, યુદ્ધની જે રમ્ય વાતો છે એ આ બધી વાતો છે. ભારતે જ્યાં નાની વાત કરીને ખેમકરણમાં ટેન્કો ઘૂસી ગઈ તો પાછળથી નહેરનો પાળો તોડી નાખી અને અમેરિકાની પેટન ટેન્કનું ત્યાં ખેમકરણ એ એનું કબ્રસ્તાન બની ગયું, કારણ કે પાણી ભરાઈ ગયું એટલે ટેન્કો આગળ જઈ જ નહીં શકી અને એની એડવાન્સ આખી અટકાઈ ગઈ અને એ સેક્ટરમાં આપણો હાથ ઉપર આવી ગયો. એટલે આ યુદ્ધ વખતે કોણ કઈ રીતે પોતે વાર કરે છે, કઈ રીતે પોતાનું જે આખું આયોજન કરે છે, કઈ રીતે પોતાની પાસે જે ઉપલબ્ધ શસ્ત્રો છે એનો ઉપયોગ કરે છે. કારણ કે સરવાળે તો તમારે તમારા શસ્ત્રોનો જ ઉપયોગ કરવાનો છે. અને આ બધું કહ્યા પછી કેતનભાઈ, આઈ કમ બેક ટુ યુ કે અમેરિકા જેવી મહાસત્તા પણ ધી સ્ટ્રોંગેસ્ટ મિલિટરી પાવર ઇન ધી વર્લ્ડ, જે પોતાના જીડીપીની સબસ્ટેન્શિયલ એમાઉન્ટ મિલિટરી પાછળ ખર્ચે છે, તે પણ વિશ્વમાં ક્યાંય નિર્ણાયક યુદ્ધ જીતી શક્યું નથી. એક વખત ડિપ્લોયમેન્ટ ઓફ મિસાઇલ્સ અને ક્યુબા, એના કારણે વિશ્વ આખું ત્રીજા વિશ્વયુદ્ધના આરે આવીને ઊભું હતું.
તે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. એ જ ક્યુબા સાથે આજે અમેરિકાએ હાથ મિલાવ્યા છે. તો આ પરિસ્થિતિમાં નિર્ણાયક યુદ્ધ જો અમેરિકા ક્યાંય ના જીતી શકતું હોય, અફઘાનિસ્તાનમાં ના જીતી શકતું હોય, વિયેતનામમાં ના જીતી શકતું હોય, અન્ય કોઈ જગ્યાએ અખાતી દેશોમાં જ્યાં જ્યાં લડ્યું ત્યાં ના જીતી શકતું હોય, તો એ યુદ્ધ તમારી પાસે કેટલી ક્ષમતા છે, કેટલા વિમાનો છે, કેટલી તાકાત છે, એના કરતાં તમારી સેનાનું મનોબળ કેટલું છે અને તમારી સેના લડવા માટે કેટલી સક્ષમ છે જે તે પરિસ્થિતિમાં, તે વધારે મોટું પરિબળ ગણાય કે કેમ. અને ગણાય તો એ દ્રષ્ટિએ ભારત, ચીન અને હવે ચીનની સાથે હવે નેપાળ પણ ભરે. હમણાં આજે જે સમાચાર આવ્યા છે એ પ્રમાણે હજુ તો અનકન્ફર્મ છે, પણ ક્યાંક અડપલું સિક્કિમ સરહદે પણ કોઈક અથડામણ થઈ છે. તો આ બધામાં શું થાય છેવટે? આમાં છે ને તમે જે શનૈ શનૈ કહ્યું ને, એવો સંસ્કૃત એક સરસ શ્લોક છે કે ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણી ન ચાપી મનોરથ સુપ્તસ્ય સુહસ્ય મુખે મૃગન પ્રવિશંતિ મુખે. એટલે અત્યારે આખો આર્મીનો કન્સેપ્ટ બદલાઈ ગયો છે. એક રિવોલ્યુશનરી મિલિટરી એફેર જે અફઘાનિસ્તાનમાં બ્રેઝનેવે 1977માં દાખલ કર્યો હતો અને એ લોકોને પછી સક્સેસફુલ ના થયા. અત્યારે આપણે કેટલા પ્લેન છે, કેટલી ટેન્ક છે એ મહત્વનું નથી. અત્યારે જે કાયદરભાઈ કહ્યું સ્ટ્રેટેજિક ડિપ્લોયમેન્ટ, બીજું સૌથી મહત્વની વસ્તુ છે મનોબળ. તમે જે કહ્યું સરગોધા, એ અંડરગ્રાઉન્ડ એરપોર્ટ હતું અને એમાં જનરલ થીમેના છોકરાએ જ એને જ એમાં ક્વાર્ટરમાં હતો કે ખેમકરણ ચિકન નેક. તો ત્યાં આગળ કર્નલ તારાપોર અને અબ્દુલ હમીદને પરમવીર ચક્ર મળ્યા. તે લોકો એ એમના શરીર ઉપર બોમ્બ બાંધીને ટેન્કોને ઉડાવી દીધી. એટલે આમાં સૌથી મહત્વની વસ્તુ છે સૈનિકોનું મનોબળ. અને જે આપે કહ્યું કે 71 વોર, હવે 71 વોરમાં નિક્સન અને કિસિંજરને ઇન્દિરા ગાંધી મળવા ગયા હતા. વાત ના ચાલી, વ્હાઇટ હાઉસ છોડીને જતા રહ્યા. ત્યારે કિસિંજરે કહ્યું કે યુ આર મેકિંગ મિસ્ટેક, તો કે થેન્ક યુ ફોર ધ એડવાઇસ, અને પછી જતા રહ્યા. એટલે અત્યારે એવું છે કે આપણે સૈનિકોનું મનોબળ, પોલિટિકલ વેલ અને લોકોનું, આ ત્રણ વસ્તુ હોય તો આપણી પોઝિશન ડિફેન્સિવ ઘણી સારી છે. કારણ કે ચાઇના, તિબેટ, માઉન્ટેન, ડિપ્લોયમેન્ટ, જ્યારે આપણું આખું જે છે આ ડિફેન્સિવ રીતે કોઈ પણ કન્ટ્રી સાથે, આપણે એમાં કોઈ પાકિસ્તાન હોય, નેપાળ. થેન્ક યુ કેતનભાઈ. ચર્ચા ખૂબ જ જેને કહેવાય કે યુદ્ધ અને યુદ્ધના પરિણામોના, યુદ્ધની શક્યતાઓના, યુદ્ધની વ્યૂહરચનાઓના, ભૂતકાળમાં સરગોજાથી માંડીને નાથુલા પાસ સુધીના જે આપણા પરાક્રમો છે એના, એ બધી જ બાબતોની ખૂબ રસપ્રદ ચર્ચા આજે આ બંને નિષ્ણાતોએ દર્શક મિત્રો સમક્ષ મૂકી. મજા આવી ગઈ. દર્શક મિત્રો, છેવટે તમારી પાસે શું છે એ અગત્યનું નથી, તમે એને કઈ રીતે વાપરો છો એ અગત્યનું છે. તમારા હાથમાં બંદૂક હોય એ અગત્યની નથી, પણ તમે એ બંદૂક વાપરો છો તમારો શત્રુ વાપરે તે પહેલા, એ અગત્યનું છે. નહીં તો તમારી જ બંદૂક તમારા હાથમાંથી ખૂંચવી લઈને તમારા પર ગોળી મારવામાં આવે. આ બાબત આપણે ખ્યાલમાં રાખવાની છે અને એ બાબતને ખ્યાલમાં રાખીને આપણી સેનાનું જે મનોબળ છે એનાથી આજે આપણને બધાને એક તો દિલમાં ટાઢક થઈ હશે કે નહીં, આપણે સરળતાથી ક્યાંય માર ખાઈએ તેવી પરિસ્થિતિ નથી. અને નથી માટે છેલ્લે આપણે કહીશું કે હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ એક દિન, यही मन में है विश्वास, थोड़ा पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. આ વાત સાથે આજની ચર્ચા સમાપ્ત કરીએ છીએ. બંને નિષ્ણાતો ભાઈ કેદારભાઈ, એર કોમોડોર કેદારભાઈ અને અમારા રાજનૈતિક મિત્ર ડોક્ટર કેતનભાઈ શુક્લા, બંનેનો તહે દિલથી આભાર. ધન્યવાદ. શુભરાત્રી.